છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે નીટની પરીક્ષાના પેપરો લીક થવાના મામલે શાંતિપૂર્ણ વિરોધ કરવાના કાર્યક્રમની આયોજનની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજી। દેશમાં નીટની પરીક્ષાના પેપરો લીક થવાના મામલે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ નીટની પરીક્ષાના પેપર લીક કરનારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે દિલ્હીના જંતર મંતર ખાતે દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને આંદોલન કરવા મજબૂર બન્યા છે। દિલ્હીના જંતર મંતર તેમજ વડાપ્રધાનના નિવાસસ્થાન સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। અટકાયત લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ છે। આ ઘટનાનો વિરોધ કરવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેની જાણકારી આપવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ છોટાઉદેપુર ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, કવાંટ પાવીજેતપુર છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખો નંદુભાઈ રાઠવા, કાજલભાઈ રાઠવા, સુલેમાનભાઈ રલિયા સહિત જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। आओ सांभळीए आ अंगे पूर्व धारासभ्य અને પૂર્વ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। મિત્રો, આજની પ્રેસ વાર્તામાં ભારતનું ભાવિ યુવાન છોકરાઓ જે અભ્યાસ કરે છે વિવિધ લાઈનમાં અને એના ભાવિ ઉપર જે નુકસાન થવાના એંધાણ થઈ રહ્યું છે। દેશમાં અલગ અલગ રાજ્યોમાં નીટની પરીક્ષા હોય, પેપરો લીકેજ થાય છે, પણ લીક કરનારા સામે કોઈ પગલા લેવાતા નથી। આખરે આ દેશના યુવાનો બધા ભેગા થઈને સરકારની સામે મોરચો માંડ્યો છે। એના તરફેણમાં અમારા દેશના કોંગ્રેસ પાર્ટીના વડા માનનીય ખડગેજી, નેતા અમારા લાડલા નેતા રાહુલજી, આખું એઆઈસીસી એટલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી છોકરાઓની તરફેણમાં જ્યારે કદમ ઉઠાવ્યો છે ને ગઈકાલે જે રીતના બનાવ દિલ્હીમાં થયો, છોકરાઓને બેરહમી પૂર્વક માર માર્યો, છોકરીઓને પણ માર માર્યો છે। તમે બધા ઓડિયો વિડિયો જોયો હશે। રાજકારણમાં લાંબા સમયથી છે, મેં કોઈ દિવસ જોઈ નથી। આ પહેલી જ વખત આટલી બર્બરતાપૂર્વક આપણું જે યુવા ધન છે, આપણી ભાવિ પેઢી બેરહમી પૂર્વક સાદા ડ્રેસની અંદર ચર્ચા જે રીતના થઈ રહી છે તે રીતના તોફાનો કરવા માટે અંદર ઘૂસી જઈને એમણે પણ માર માર્યો છે। ત્યારે આપણે જે સત્તાઓ છે એ સત્તાઓ ઉપર આ સરકાર ધીમે ધીમે પોતાની કૂટનીતિથી પોતાને હસ્તગત કરવા તરફ જઈ રહી છે। એની સામે પણ મોરચો મંડાયો છે। ત્યારે અમારી વડી કચેરીના વડા માનનીય અમિતભાઈ ચાવડા સાહેબની સીધી સૂચના હેઠળ ચર્ચા થાય ને યુવાનોને ભેગા કરી એનો વિરોધ થાય, એટલા માટે જ અહીંયા ભેગા થયા છે। સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે, જિલ્લો કાં બાકાત રહે, અને એને માટે જ આપણે બધા ભેગા થયા છે। અમારા પ્રમુખશ્રી પણ સાથે છે, શશીભાઈ,
અમારા સૌના સંયોજક માનની પ્રોફેસર અર્જુનભાઈ રાઠોડ સાહેબ પણ છે. છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈ છે. બાયજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજલભાઈ છે. કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નંદુભાઈ અહીંયા હાજર છે. છોટાઉદેપુર શહેર પ્રમુખ મિસ્ટર રલિયા પણ અમારી સાથે છે. પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ પણ અમારી સાથે છે. બધા સાથે મળીને શું પ્રોગ્રામ કરવો અત્યારે જ એના હલ્લા બોલ કરવા કે આ કાર્યક્રમ આવતીકાલે મોટી સંખ્યામાં યુવાનોને ભેગા કરી પ્રજાને પણ સાથે જોઈન્ટ કરી અને આની એક અસર ઠેઠ દિલ્હી સુધી પહોંચે તેના માટે ચર્ચા વિચારણા માટે અહીંયા